કે જો 80 મણ મગફળી જોખાય તો ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીનો લાખો કાર્યકર્તાઓ સૈનિકો રસ્તા ઉપર હશે. યાદ રાખે, મગફળી 250 મણ લેવાવી જોઈએ. ઓછામાં ઓછી એક ખેડૂતે એ મગફળી તમારે જોખવી પડશે, તમારે લેવી પડશે, અને નહીં તો 90,000 રૂપિયા ખાતામાં એક ખેડૂતના ખાતામાં નાખી. આ 2 માંગણીઓ અમારી છે. જો એ 2 માંગણીઓ નહીં સ્વીકારાય અને ફરીથી 80 જ મણ જો લેવામાં આવી મગફળી, અત્યારે મેં સાંભળ્યું છે અંદાજે પ્રમાણે 66 લાખ મેટ્રિક ટનની આસપાસ મગફળીનું ઉત્પાદન થયું છે. 66 લાખ મગફળીમાંથી 36 લાખ ટન મગફળી લેવાની હોય છે તમારે. એની જગ્યાએ તમે 23 લાખ ટન મગફળી ની ડિમાન્ડ કરી હતી, માંગણી કરી હતી કેન્દ્ર સરકાર ખરીદે ગુજરાત સરકારે, અને તમે મને સાંભળ્યું છે ત્યાં સુધી 15 લાખ મેટ્રિક ટનની મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર. ભાઈ શ્રી નરેન્દ્ર, 15 લાખ ટન થી શું થાય? 9,21,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તમે 15 લાખ મેટ્રિક ટન ખરીદ્યો એટલે થયું શું? કેટલા મણ થયું?